તાપી નદીમાં જળ સપાટી વધતા તાપી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં રેવાનગર ખાતે રહેતા 25 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તાપી નદીના જળસ્તરમાં વધારો થતા અડાજણ વિસ્તારમાં આવેલ રેવાનગરમાં બદ્રીનારાયણ મંદિર પાસે રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। રેવાનગરમાં 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અડાજણમાં તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તથા તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે। ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ સ્થળની મુલાકાત લીધી હતી તો પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી તો વધુ 26 લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે તો સાથે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 30 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજણમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે જેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। જી પૂર્ણેશભાઈ, જી આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે। લોકોમાં એક ચિંતાનો વિષય છે, આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે। હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 26 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા।